એ જ સભા જે ગઢપુરમાં દાદાના દરબારમાં બિરાજતી હતી, એ જ સભા અત્યારે વર્તમાન કાળે અહીંયા પણ બિરાજમાન છે. જે સભાના પતિ મહારાજ સભામાં બિરાજતા હતા, એ જ દાદા ખાચરના દરબારમાં બિરાજતા હતા. એ જ મહારાજ, એ જ કે એવા નહીં હો, એ જ મહારાજ અત્યારે આ સભામાં પ્રગટ અને પ્રત્યક્ષ બિરાજે છે. વિશ્વાસ આવે છે? આ જ કારણ સત્સંગની રીત છે ભાઈ. આ કારણ સત્સંગ અહીંથી જુદો પડે છે. હવે ભગવાન પામવાના કે પામી ચૂક્યા? મળવાના કે મળી ચૂક્યા? સાક્ષાત તો નહીં ને, તેજોમય તો નહીં જ ને. અરે આ તો પ્રતિમા છે. સાક્ષાત તો એમના ધામમાં છે, અધર. આ સમજીએ, આવું સમજીએ કે 1837માં પધાર્યા અને 1886માં મહારાજ જતા રહ્યા અને અક્ષરધામમાં જઈને બેઠા, અને હવે આપણે બધાએ અક્ષરધામમાં જવાનું છે. આને કહેવાય પરોક્ષપણે નિશ્ચય. આને શું કહેવાય પેલા? પરોક્ષપણે નિશ્ચય. એ જ મહારાજ જે ગઢપુરમાં દાદાના દરબારમાં બિરાજતા હતા, જે 1837માં છપૈયાપુરને વિશે ધર્મપિતા ભક્તિ માતાના ઘેર પધાર્યા, એ જ મહારાજ, એવા નહીં, એ જ મહારાજ ચર્મચક્ષુએ અવરભાવ વાળાને દેખાય છે પ્રતિમા જેવા, પણ આ પ્રતિમા નથી. એ જ મહારાજ સાક્ષાત પ્રગટ અને પ્રત્યક્ષ મને મળ્યા છે અને આ સભામાં બિરાજે છે. એમ સમજવું, એને કહેવાય પ્રત્યક્ષ ભાવ. આને કહેવાય પ્રત્યક્ષપણે નિશ્ચય. આપણા બધાનો નિશ્ચય આવવો જોઈએ. મહારાજ ગયા તો કલ્યાણ પણ ગયું. શું બાકી રહ્યું પહેલા? મહારાજ એ જ કલ્યાણનું મૂળ છે. આપણું નાનું બાળક પણ અસ્વીકારવા તૈયાર ના થાય. તમારા ઘરમાં જે મૂર્તિ બિરાજે છે એ સાક્ષાત બિરાજે છે. મંદિરમાં બિરાજે છે એ સાક્ષાત બિરાજે છે.